હવે પાણી બહુ ગઈ વખત કરતાં પણ વધારે આવી ગયું છે. અત્યારે સાઈનને બધું ઉપર ચડાવી દીધું છે, ગાડી ઉપર ચડાવી દીધી છે. બલેનો વહેવા લાગી છે એટલે ટોર સ્ટેપથી બાંધવી પડે એવી હાલત થઈ ગયેલી છે. બલેનો એકદમ હલે છે પાણીથી, એટલે તકલીફવાળું વાતાવરણ તો ખરું જ. આ ટોર સ્ટેપ લગાડેલો છે એટલે વાંધો નથી. તો જઈએ, અહીંયા ઝાડ પણ પડી ગયું છે. એમ્બ્યુલન્સને જવાનો પણ રસ્તો નથી લાગતો. અહીંયા ઝાડ પડેલું છે. તો અત્યારે અંદર ક્લિનિકની અંદર પાણી આવી ગયું છે. બહુ કપરી પરિસ્થિતિ છે. આવું તો પૂર વખતે પણ આવ્યું નહોતું. બધી સ્વિચો બંધ કરવી પડશે, શોર્ટ સર્કિટ ના થાય એટલે બહારથી જ બંધ કરી દેવી પડશે. ક્યાં चल 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 आ बाजू आ फिर પપ્પા તો કહે છે કે આટલું ક્યારે પાણી ભરાયું નથી અત્યાર સુધી. પૂરમાં પણ આટલું નહોતું આવ્યું. અને બલેનોને અત્યારે બાંધીને રાખેલી છે અને બધો સામાન નીચે આમથી આમ થાય છે. હવે પેલી ગાડી તો અંદર મૂકેલી છે, એ પણ અડધે સુધી તો ભરાઈ ગયું છે. સામે એક બે ગાડી બંધ પડેલી છે, એને ધક્કો મારે છે. હું લઈ આવું? હું કહેતી પેલું ટેબલ વહી ગયું. તો અત્યારે કપડાને બધું ચેન્જ કરીને થોડો ચા બા પીધી હમણાં, કારણ કે પાણી તો ઉતરવાનું નામ નહીં લેતું. અને અહીંયા ખાવાનું બનાવવાનો પ્રોગ્રામ ચાલુ છે, એટલે ઇમરજન્સીમાં જે જે રિસોર્સિસ હોય એનો ઉપયોગ કરીને ખાવાનું બનાવવાનો. બહારનો તમને નજારો બતાવું. બહાર તો તકલીફવાળું જ વાતાવરણ છે. ગાડીમાં પાણી ભરાઈ ગયું છે, ગાડીની અંદર પાણી ભરાઈ ગયું છે. પેલી ગાડી તો એકદમ વાંકી ચૂકી થઈ જાય છે. અને પાણી થોડું ઓછું થાય તો કંઈક ખબર પડે, બાકી ઓછું થવાનું તો લાગતું નથી અત્યારે તો કોઈ. તો રોટલા બોટલા બનાવું હું થોડી વાર, અને પછી ઇમરજન્સીનું બધું પાવર બેંક બધું ચાર્જ કરવું પડશે. રોટલા બની ગયા? બીજું શું બનાવવાનું છે? કઢી ને રોટલા, ચણા ચાટ. કઢી અને ચણા ચાટ. તો રોટલો બનવા દઈએ અને તમને અપડેટ આપતો રહીશ કેવી રીતની સિચ્યુએશન છે. હમણાં તો કેટલા વાગ્યા છે, કેટલા વાગ્યા એ પણ ખબર નથી. આમાં ઘડિયાળ ક્યાં છે? 4:30 વાગ્યા છે. એટલે વરસાદ ઓછો થાય તો તમને કંઈક અપડેટ આપીશ. બાકી આજે ભયંકર, સૌથી વધારેમાં વધારે પાણી આજે ભરાયેલું હતું. તો અત્યારે પાણી તો ઉતરી ગયું છે, પણ અહીંયાની હાલત તમે જોશો તો ખ્યાલ આવશે કે કેવી કપરી પરિસ્થિતિમાંથી આ બધું બહાર આવ્યું છે બધું. હવે આ બધું ક્લિયર કરવું પડશે. સારું છે મશીનો બધા ખરાબ નથી થયા, પણ જોઈએ કેટલું કેવી રીતનું કરશું હવે આ બધું.